નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક ફરીથી નવા વિડીયોમાં. તો અત્યારે સાંજના વાગ્યા છે, મતલબ 5:35, એટલે આજે આપણે એક વિડીયો બનાવી લઈએ. તો ઠંડીનું વાતાવરણ છે એટલે સ્વેટર બેટર પહેરીને આપણે ફર્સ્ટ ક્લાસ થઈને આપણા સબસ્ટેશનમાં યાર્ડમાં આંટો મારવા એક મતલબ ચેકિંગ માટે નીકળી ગયા છે કે કોઈ એમ કે કોઈ અજીબ ગજીબ વસ્તુ કાં તો કોઈ સ્પાર્કિંગ થતું નહીં, એ બધું ચેકઅપ કરી લઈએ. અને સીટી બીટી ઓઇલ લીકેજ હોય કે તો ગમે તે મતલબ એસએફસી ગ્રેસ પ્રેશર હોય કે આ બધું જોઈ લઈએ. એના માટે એક આંટો મારી લઈએ. અને મારા એસએસમાં મતલબમાં જે સપ્રેશનની અંદર અત્યારે સિઝન મતલબ આવવાવાળી છે. દાખલા તરીકે બોરની સિઝન છે, તો તમને મારા એસએસમાં વાવેલા મતલબ ઉગાડેલા બોર બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. અને એકદમ મારું સપ્રેશન ક્લિયર મતલબ છે. ઘાસ બાસ કપાઈ ગયું છે, બધું દવા છોટીને, પણ હવે આ આંકડાઓ થઈ ગયા છે. આંકડાઓ કોઈ કાપતું નહીં. આ તમે જોઈ શકો છો, બધી જગ્યાએ ઠેર ઠેર આંકડાઓ છે. એટલે મતલબ કે હનુમાન દાદાને ફૂલ ચડે છે, એટલે આંકડાઓ કાપવાની એમ કરીને કાપતા નહીં. પણ અમુક અમારા સ્ટાફના મિત્રો કાપી નાખે છે, અમુક દવા છોટી નાખે છે. અને અમારું કોઈક સાહેબ વિઝિટમાં આવે, ભાઈ આંકડા કાઢી નાખ, હાજરીમાં મને કહે તો હું બી કાઢી નાખું છું. વિજય સાહેબ હાજર હોય તો. અને આમ તો હું આંકડા કાઢતો નહીં, કારણ કે એમ કેવું જાય છે કે હનુમાન દાદાને ફૂલ ચડે છે, એટલે આ કાપવા નહીં. હનુમાન દાદાની પેલી તોરણ બાંધે છે, અમુક ગળામાં માળા બાંધે છે, એટલે હનુમાન દાદાના મતલબ આંકડાનું ફૂલ ચડે છે, એટલે કોઈ કાપતા નહીં. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. વિડીયો સારો લાગે શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો મિત્રો. તો બોર અત્યારે લગભગ તમે જોઈ શકો છો, બતાવું તો હાલ અમુક આ પાકી બી ગયા છે. આ જોઈ શકો છો, જોવા આ બોર પાકી ગયા કમ્પ્લીટ ટકાટક. મતલબમાં થોડું પાકવા તૈયાર છે. અને આ લગભગ 10 દિવસની અંદર ચકાચક પાકી જશે. એટલે જે મતલબમાં શિપમાં નોકરીમાં હોય, આ અહીંયા અમારે એક સોલારનું ફીડર છે. તો મતલબમાં 6 વાગે અહીંયા રીડિંગ આપવામાં આવે, એટલે અહીંયા બધા જે રીડિંગ આવે એ બધા અહીંયાથી બોર ખાય છે, ખાતા હોય અને રીડિંગ આપતા હોય. દાખલા તરીકે અમારા ચેક મીટર અને અહીંયા એક 2 મીટરો છે. આ મીટરોને રીડિંગ અમે સોલારમાં એક અમારે અહીંથી 66 kV ઇનકમિંગ લાઇન સોલાર છે, ત્યાં તો 6 વાગે એનું રિપોર્ટિંગ કરવાનું હોય, રીડિંગ લઈને આપવાનું હોય. એટલે અમે અહીંયા રીડિંગ લેવા આવીએ. અને આ બોરની સિઝન છે, એટલે આ બોર ખાતા જઈએ. આ બોર છે, આ મસ્ત એકદમ સરસ મજાની બોર છે, પણ આમાં થોડી વાર લાગશે. આ બોર એકદમ તદ્દન મીઠા છે. અને આ રીતે અમારો બગીચો છે યાર્ડમાં, ફર્સ્ટ ક્લાસ બોરનો છે. પછી બનાવે છે, હું જમફળ બતાવીશ. જામફળ બી છે, બોર બી ઓકે, કંઈ ખરાબ નહીં. અમુક પીળા થઈ ગયા બોરમાં. ફ્રેન્ચિંગને જે કરેલી છે, આ અહીંયા બોર ઉગેલા આમાં ફર્સ્ટ ક્લાસ. પછી આ છે, આને અમારી ભાષામાં દેશી ભાષામાં કબૂ કહે છે. આ બીજા લાગે છે અહીંયા. એક અમુક લોકો ખાય, મારા જેવા તો બધું ખાઈ જાય, બીજા લાગે. અને આનું આ દાંતણ બી કરીએ. તો ચલો, બોર મસ્ત લાગી ગયા, એટલે ખાવાનું ચાલુ છે. આપણે અહીંયા પાકવા તૈયાર છે. મતલબ 10 દિવસમાં આ બોર મસ્ત ચકાચક તૈયાર થઈ જાય, એટલે ખાવાનું મતલબ એક ટાઈમ પાસ થઈ જાય. એમ થોડું બોર ખાવા એટલે મોઢું ચોખ્ખું થઈ જાય. હજી તો વાર છે, લગભગ 10 દિવસ થશે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. યાર્ડ ઓબ્ઝર્વેશનમાં અમારે અહીંયા કોઈ ઓઇલ લીકેજ હોય, પછી ગેસ પ્રેશર જોવાનું હોય, કોઈ હોટ પોઈન્ટ ને એ જોવાનું હોય. યાર્ડમાં બધું ઓબ્ઝર્વેશન કરવાનું હોય અને ચેક કરીને બધું લખવાનું કે ભાઈ આ બધી હેલ્થી છે, આ બધી વસ્તુ ઓકે છે, આમાં કોઈ દિક્કત મતલબ પ્રોબ્લેમ જેવું નથી. તો એવી બધી અહીંયા સરસ બધી માહિતી તમને આપીશ. બધું ચેક કરવાનું આવે. આઇસોલેટર બધા અહીંયા કોઈ અંદર ગરોળી, ખિસકોલી, ઉંદરડું, કંઈ માળો છે કે નહીં, કોઈ અંદર કાપેલું છે કે નહીં, અંદર વાયરિંગ કેવું છે, યાર્ડ લાઇટનું આ બધા એમકે બોક્સ ચેક કરવાનું હોય. તો આપણે આ પહેલો આગળના કેમેરાથી વિડીયો બનાવીએ છીએ આપણા ચહેરાનો. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. વિડીયો આવશે. આ ઓઇલ લીકેજ છે, આ ચેક કરવાનું હોય રોજનું. ફર્સ્ટ, સેકન્ડ અને ત્રણે શિપમાં આ ચેક કરવાનું હોય કે ભાઈ ઓઇલ લીકેજ કેવું છે. આ ઉપરના ટાંકામાં જે તમે જોઈ શકો છો, આ સ્પેશિયલ વિડીયો એક આપણે મતલબ આ આવી જશે આ ટ્રાન્સફોર્મર વિશે. તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકનને દબાવી દેશો, એટલે આપણે નોટિફિકેશન તમને મળતી રહેશે. તો
આ ટ્રાન્સફોર્મર અને આ વિશે એક નવો વિડીયો આપણી ચેનલમાં થોડાક સમયમાં મતલબ ટૂંક સમયમાં આવી જશે, તો તમે મારી ચેનલને જોતા રહેજો. આ થોડું મોબાઈલમાં સ્ટીક બીક નથી એટલે આ હાથથી વિડીયો બનાવે એટલે થોડું ક્લિયરિટી અને પ્લસ બરાબર આવતું નહીં. જો આ બાજુ તમે જોઈ શકો છો, અહીંયા નીલગીરીનું ઝાડ છે મેન ગેટ બાજુ. આ પછી પેલી બાજુ આખો દેખાય. આ બધું આ મતલબ અમારા બગીચામાં બધી બોર જ વાવેલી, પણ અહીંયા બોર પાસે અમે નોકરી ના આવે ક્યારેક તો આ બાજુ આજુબાજુના માણસો અહીંયા આવીને કાપી જાય. બોર બધા બકરા માટે લઈ જાય કાપીને. આ બાજુ લીમડા છે એટલે સવારમાં ઉઠીને અહીંયા લીમડો છે એટલે દાંતણ બાતણ કરવું હોય તો દાંતણમાં અહીં તોડી લઈએ, મતલબ લઈ લઈએ. એટલે મારા મસ્ત બ્રશની કંઈ જરૂર નહીં, અહીંથી લીમડા દાંતણ કરી લઈએ. તો બન્યા રહેજો. હવે બીજી તમને વસ્તુ બતાવું. આ છે આંબલી. હવે આને કહે છે ગોરસ આંબલી. આ જોઈ શકો છો મોટી. એટલે અમારે તો એસએસમાં મતલબ સિઝને બધા ફળ મળી રહે છે. હવે એક તો જો બોરની સિઝન ચાલે છે. હવે આ આંબલી છે. આંબલી હવે થોડાક સમયની અંદર આનો જે મતલબ ફૂલ આવે, અમારા ડીસી ભાષામાં મોર કે ફૂલ આવશે. ફૂલ આવ્યા પછી આ આંબલી પાકી જશે, મતલબ ઉનાળા સુધીમાં આ પાકી જશે આંબલી. એટલે અમારે શિયાળામાં તો એક તો બોર આવી ગયા, પછી ઉનાળામાં આવી ગયું આંબલી. એટલે અમારે એસએસમાં સિઝને બધા ફળો થાય છે. અને બતાવો એક તો તમે આ જામફળ આ પાકી ગયા છે. આ જામફળ પણ હવે પૂરા થઈ ગયા. આજુબાજુના લોકો અને અમે બધા અહીંયા સ્ટાફના માણસો જામફળો ખાઈ ગયા છે બધા. અમુક ક્યાંક ઉપર છે પાકેલા. પણ વાંદરાઓ અહીંયા આજુબાજુથી જંગલ એરિયા છે એટલે વાંદરાઓ બહુ આ જામફળ પાકતા હોય ને તો જામફળ છે, પછી આંબલી છે અને આ બોર છે, બધા આજુબાજુ મતલબ 25% તો આ મતલબ વાંદરાઓ ખાઈ જાય. એટલે એમ તો બધું એસએસમાં સારું છે, પણ વાંદરાઓનો બી ફાળો હોય, કારણ કે એ લોકોને વાંદરાઓને બી પણ 25% ફાળો હોય ખાવાનો, કારણ કે કુદરતી વસ્તુ છે અને વાંદરાઓ ખાય તો સારું. અહીંયા પાછા વાંદરાઓ ખતરનાક આવે છે આ બાજુ. અને આ સ્પેશિયલ અહીંયા તમે બતાવું, આ બને રહેજો. આ દેખાય તમને જે છે આ ગેટ પર જ આ લીંબુ છે. હવે આ લીંબુ સાહેબ કહેતા તમે કાઢી નાખો, પણ મેં કીધું સાહેબ અહીંયા લીંબુ કાઢવું નહીં, આ કારણ કે મોટું થશે તો આપણને જ ભવિષ્યમાં ફાયદો થશે એમ કરીને મેં ના પાડી. એટલે આ લીંબુ અત્યારે કાઢ્યું નહીં અને આટલું મોટું થઈ ગયું છે. લગભગ 2-3 વર્ષમાં અહીંયા સારી એની માવજત ખાતર બાતર અને પાણી સગવડ થઈ જશે તો અહીંયા એકદમ સારા લીંબુ ઉસરશે. તો અહીંયા ચોમાસામાં કે ગમે તે મતલબમાં તમારે દાળ-બાળમાં મતલબ ભોજનમાં લીંબુ લેવાય તો અહીંથી તમે ડાયરેક્ટ તાજા માજા લીંબુ લઈ શકો છો, લઈને ખાઈ શકો. એના માટે અહીંયા કાપવા મેં દીધું નહીં. ને આ યાર્ડમાં જોઈ શકો છો. પણ અહીંયા એક જ પ્રોબ્લેમ છે, પાણી આવે છે પણ પાણીની સિસ્ટમમાં તમે જોઈ શકો છો કે આ બોર છે કાટ આવેલો, બરાબર. હવે તમે અહીંયા પાણી તો આવે પણ પાણી કેવું કાટવાળું, એટલે તમે કંઈ ઉપયોગ કરીને નહીં નાહવા માટે કે નહીં કપડાં ધોવા માટે કે નહીં તમે કોઈ પ્રકારના અહીંયા પાણી તમે ઉપયોગ કરી શકો એવું તે નથી. આ બાજુ એરિયા મતલબમાં બહુ ખારાશવાળો એરિયા, મતલબ આ થોડો પટ્ટો એવો છે કે ખારાશવાળું પાણી આવે છે. એટલે જો આ બધી પાઇપો બધી તૂટી ગઈ છે, આવી રીતે થઈ ગયું છે. અને આનો મતલબ કેનલ આ કંટ્રોલ કેબલનો બધો ઉપયોગ થતો નહીં. એટલે અમારા અહીંયા જે પાણીનો ટાંકો છે બી આ તમે જોઈ શકો છો. હવે ચાલુ કરીએ. પાવર સપ્લાય નહીં કટ થઈ ગયો, મતલબ અહીંયા બધું છે આ કોઈ ઉપયોગ નહીં કરતો. એટલે બધું આ સ્ટાર્ટરને બધું તમે જોઈ શકો છો. આટલો બધો ઉપયોગ થતો નહીં એટલે કોઈ દેખરેખ રાખતું નહીં, કારણ કે ઉપયોગ વસ્તુ થાય તો બધી હચવાય એવું છે. અને અમારા ગેટની આગળ જ એક મતલબ મેન રસ્તાથી જોડતો એક મતલબ રસ્તો છે, આ સિંગલ પટ્ટી રસ્તો છે આગળ ગેટ આગળ જ એસએસમાં આવવા માટે, આજુબાજુ જવા માટે. આસોપાલવ બી છે અમારા એસએસમાં, બધું જ અહીંયા વાવેલું છે. હવે અહીંયા રોપવાનું છે સારું કંઈક એવું. આ રહ્યું આસોપાલવ. તો હવે બદામ રોપવાનો પ્લાન છે. આ ચોમાસામાં બદામ રોપવાનો પ્લાન કરી દેવો છે. ફૂલો માટે પછી આ કરણ બધું છે. આ મેં વાવેલી છે કરણ.
તો જોઈ લો તમે આ કેટલી મોટી થઈ ગઈ છે. આને મોટી થઈ ગઈ હતી પણ કાપી નાખી, કારણ કે અહીંયા પાછા આ કરડમાં સાપ ને એવા બધા આવે છે અને અંદર હોય તો રાત્રે અમારો કોઈ દિવસ અહીંયા આટો બાટો મારતા હોય તો કરડે, એના કારણથી મોટી થઈ ગઈ હતી પણ આને કાપી નાખી છે. હવે પાછી અત્યારે ઉનાળામાં રહેવા દેશું. અહીંયા કંઈક બાઇક બેક પડી હોય તો બાજુમાં સાઈડો થાય એ માટે અહીંયા રહેવા દીધી છે. હવે આવતા ચોમાસામાં ફરીથી આને થોડું થોડું ઉપરથી કટ મારીને મસ્ત ડિઝાઇન આપેલી છે એટલે મસ્ત થઈ જશે. તો બન્યા રહેજો નવા વિડીયોમાં. અહીંયા આ સ્પેશિયલ અમારા જગની પાણીની વ્યવસ્થા છે. મતલબમાં અહીંયા અમારા વાત્રક નદીનું પાણી અહીંયા આવે છે, એટલે અહીંયા ખેતીકામ માટે લોકો જે ઉપયોગ મળે છે એ વાત્રક નદીનું પાણી અમારે અહીંથી લગભગ એસએસથી 2.5 થી 3 કિલોમીટર સુધી દૂર છે, એટલે અહીંયા લેવા જવું પડે. મેન માણસ કૂતરો અહીંયા સ્પેશિયલ કૂતરા માટે રોટલી 1-2 બનાવી દઈએ. ટિફિન લાવ્યા તો 1-2 રોટલી કૂતરાને આપી દઈએ એટલે કૂતરો ખાઈ બેને અહીંયા જ પડે મરસી ફૂટી કરે. અને મારો સારો આરંભી કૂતરો છે. આ મારો રાત રહે ને ઊંઘવા નહીં રહેતો. મારો આજુબાજુ કૂતરા જે આવતો હોય એ કૂતરાને તો અહીંયા જોવા જ નહીં દે. એટલે હું જ રાજા એમ. આ સપ્ટેશનનો મેન રાજા આ છે કૂતરો, કારણ કે આજુબાજુ કોઈ રાત્રે કોઈ આગળ કોઈ મતલબ કોઈ માણસ કે કોઈ બી કૂતરું કે કોઈ બી જંગલી જાનવર તો આખી રાત ચાલુ જ કરી દે ભાવવાનું. બસ બસ અહીંયા કોઈ આવું ના જોઈએ રાત્રે. દિવસે આ બધા ઢોર બોર ગમે તે હોય તો ચાલે, પણ દિવસે રાત્રે કોઈ આવ્યું, ઢોર આવ્યું તો હોય કે કોઈ જંગલી જાનવર આવ્યું તો હોય કે બીજા કૂતરા આવ્યા તો હોય, અંદર એન્ટ્રી માણસ આવ્યો તો બી આ કૂતરો એન્ટ્રી કરવા ના દે. અહીંયા કૂતરો એન્ટ્રી અંદર એસએસમાં એન્ટ્રી કરવી હોય તો ગેટ પર જઈને અમારે પોતે જવું પડે, ત્યારે કૂતરો બીજાને એન્ટ્રી કરવા દે. એટલે એકદમ સારામાં સારું કૂતરો છે. અત્યારે તો આરામમાં છે, પણ રાતે તો મારો આજુબાજુ કોઈને રહેવા નહીં હતો, અંદર આવવા નહીં હતો. તો આ બાજુ પૂરા બધી ઘરો સંભળ્યું ચાલે. અહીંયા હું બધી કાપી નાખી છે. આ બી કાપી નાખી અહીંયા, કારણ કે આ તમે જોઈ શકો છો લાઇટ હતી, આ લાઇટની નડતી હતી એટલે આને મોટી હતી આંબલી, પણ આ વખતે કાપી નાખી. અને ફરીથી આ ચોમાસામાં આટલી મોટી થઈ ગઈ છે, એટલે હવે જોઈએ કેવો પ્લાન કરીએ. કાપવાનું થાય તો કાપી નાખશું, પછી રહેવાનું થાય તો રહેવા દઈશું. અને આ બગીચાનો ભાગ છે, આમાં વિચાર છે કે જમફળ વાવવાના પ્લાન. આ બધું જંગલી એરિયા છે, તમને બતાવું. એક તો જંગલ એરિયા, બાવળિયા હમણાં તમે તો આ એકદમ મસ્ત કુદરતી સૌંદર્ય છે. જોઈ લો તમે, આ એકદમ આપણે દિવસ આત્મે છે અને એકદમ મસ્ત વાતાવરણ છે. જોઈ લો મિત્રો,